હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સ્ટાન્ડર્ડ 3 ઇંગ્લિશ એટલે કે ધોરણ 3 અંગ્રેજીનું યુનિટ નંબર 3 રેઇનબો એટલે કે મેઘ ધનુષ જેમનું સરસ મજાનું ભાષાંતર સાથે સરસ સમજૂતી જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં પ્રથમ વખત હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો જેથી તમને ત્રીજા ધોરણથી માંડીને 12 ધોરણ સુધી જ્યાં સુધી ભણશો ત્યાં સુધીના વિડીયોની માહિતી મળશે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને જાણ કરો। યુનિટ નંબર 3 રેઇનબો। રેઇનબો એટલે કે મેઘ ધનુષ્ય। ધનુષ્ય ઘણાય લખે, ઘણાય મેઘ ધનુષ લખે, બરોબર? તમારી રીતે લખી શકો છો। ચલો, લિસન એન્ડ સિંગ, સાંભળો અને ગાઓ। રેઇનબો કલર્સ એટલે કે મેઘ ધનુષ્યના રંગો। મેઘ ધનુષ્યના રંગો, રેઇનબો કલર્સ, મેઘ ધનુષ્યના રંગો। તો વિદ્યાર્થી, મેઘ ધનુષ્યના રંગો કયા કયા હોય છે? જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને લાલ। તો આપણે એક પછી એક રંગ છે એ જોતા જવાના છે। જો સરસ મજાના તમારા આવા બધા જ વિડીયો જોવા હોય ધોરણ 3 ના, આ સિવાય ગુજરાતી છે એમાં પ્રશ્નો જવાબ સહિત તમારે પાઠની સમજૂતી જોતી હોય, આસપાસની અંદર, ગણિતની અંદર, તો બધા વિષયના વિડીયો તમને મળી જવાના છે। ક્યાંથી મળશે સર? તો ભાઈ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં, કારણ કે લાખો વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશનનો ઉપયોગ કરે છે, જેમાં 3 થી 12 ધોરણ સુધીના તમામ વિષયના પાઠની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી મટીરીયલ, સ્વાધ્યાય પોથી, બધી જ વસ્તુ મળવાની છે। જો ન ખ્યાલ આવે તો કોઈ ભણેલ ગણેલ વ્યક્તિને જાણ કરવી કે ભાઈ મને આ જરાક શીખવાડી દો, બરાબર? આ વિડીયો બતાવી દેવો। તો ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવી। ઓપન કરશો એટલે આ પેજ ખુલશે, જેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો। 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી ગણિત, ગુજરાતી, અહીંયા આસપાસ ઇંગ્લિશના પાઠ વાઇઝ વિડીયો તમે જોઈ શકશો। ચાલો, ટેલ મી, મી એટલે મને અને ટેલ એટલે કહો। ટેલ મી મને કહો। ટેલ મી મને કહો। વોટ ડુ યુ સી, સી એટલે જોવું અથવા તો દેખાવું, બરાબર? યુ એટલે તમને, તમને શું? વોટ એટલે શું, બરાબર? યુ એટલે તમને દેખાય છે। વોટ ડુ યુ સી, તમને શું દેખાય છે? ચલો, મને કહો તમને શું દેખાય છે? તો કહેવાનું આઈ સી એન એપલ। આઈ એટલે હું અથવા તો મને, સી એટલે દેખાય છે કે જોઉં છું, એન એપલ એટલે કે એક સફરજન, એન્ડ અને ઇટ્સ એટલે કે તે, રેડ એટલે કે લાલ છે। મને એક સફરજન દેખાય છે, તે લાલ છે। તો જો મેઘ ધનુષ્યનો રંગ આવી ગયો લાલ। આઈ સી એન એપલ એન્ડ ઇટ્સ રેડ, મને એક સફરજન દેખાય છે અને તે લાલ છે। ટેલ મી વોટ ડુ યુ સી। જો આ પહેલી લીટી બધામાં કોમન આવશે। ટેલ મી વોટ ડુ યુ સી। ટેલ મી વોટ ડુ યુ સી। મને કહો તમને શું દેખાય છે? તો જો આઈ સી, મને દેખાય છે અ કેરોટ, કેરોટ એટલે ગાજર, એન્ડ અને ઇટ્સ ઓરેન્જ, ઓરેન્જ એટલે નારંગી છે। આઈ સી અ કેરટ એન્ડ ઇટ્સ ઓરેન્જ, મને એક ગાજર દેખાય છે અને તે નારંગી છે, તો નારંગી રંગ પણ આવી ગયો। ટેલ મી વોટ ડુ યુ સી। ટેલ મી વોટ ડુ યુ સી। મને કહો તમને શું દેખાય છે? આઈ સી અ લેમન, લેમન એટલે લીંબુ, મને લીંબુ દેખાય છે, એન્ડ ઇટ્સ યલો, યલો એટલે પીળું। આઈ સી અ લેમન એન્ડ ઇટ્સ યલો। તમારે ખાલી બે જ બદલવાના છે, વસ્તુનું નામ અને એનો રંગ। મને એક લીંબુ દેખાય છે અને તે પીળું છે, તો આવી ગયો પીળો રંગ, હે ને? ટેલ મી વોટ ડુ યુ સી। ટેલ મી વોટ ડુ યુ સી।
મને કહો તમને શું દેખાય છે? આઈ સી અ ફ્રોગ. ફ્રોગ એટલે વિદ્યાર્થી મિત્રો દેડકો. એન્ડ ઇટ્સ ગ્રીન. ગ્રીન એટલે લીલો. આઈ સી અ ફ્રોગ એન્ડ ઇટ્સ ગ્રીન. મને એક દેડકો દેખાય છે અને તે લીલો છે. તો કેમ ગયો લીલો રંગ? હાલો લીલો રંગ આવી ગયો. હવે વાદળી, નીલો ને જાંબલી 3 રહ્યા ને, જોઈ લઈ ચાલો. ઓકે, જોઈએ. Tell me what do you see? Tell me what do you see? મને કહો તમને શું દેખાય છે? I see a fish. Fish એટલે માછલી. And it's blue. Blue એટલે ભૂરું એટલે કે વાદળી. I see a fish and it's blue. મને એક માછલી દેખાય છે અને તે ભૂરી છે. Tell me what do you see? Tell me what do you see? મને કહો તમને શું દેખાય છે? I see a flower and it's purple. Flower એટલે ફૂલ, purple એટલે જાંબુડિયું એટલે કે જાંબલી. I see a flower and it's purple. મને એક ફૂલ દેખાય છે અને તે જાંબુડિયું છે એટલે કે જાંબલી રંગનું છે. મિત્રો એ ભૂરો છે એટલે અહીંયા વાદળી પણ કહી શકાય, પણ અહીંયા આપણે નીલો રંગ લઈશું. Tell me what do you see? Tell me what do you see? મને કહો તમને શું દેખાય? I see a berry. Berry એટલે બોર. It's indigo. Indigo એટલે વાદળી. બરાબર, બ્લુ એટલે ભૂરું જ થાય હકીકતમાં તો, બરાબર, પણ આપણે એને વાદળી પણ કહીએ છીએ ભૂરાને. તો અહીંયા બીજા 3 રંગો મળી ગયા છે આપણને. કયા કયા? વાદળી, ભૂરું, બરાબર, અને જાંબલી. તો આવી રીતે થઈ ગયા મેઘધનુષ્યના 7 રંગો. રેનબો કલર્સ એવરીવેર. રેનબો કલર. રેનબો એટલે મેઘધનુષ્ય. કલર્સ એટલે રંગો, મેઘધનુષ્યના રંગો. એવરીવેર. એવરીવેર એટલે બધી બાજુએ એટલે કે ચારે તરફ. એટલે કે રેનબો કલર્સ એવરીવેર. ચારે તરફ મેઘધનુષ્યના રંગો જ હોય છે કોઈને કોઈની અંદર. રેડ, ઓરેન્જ, યલો, ગ્રીન. રેડ, ઓરેન્જ, યલો, ગ્રીન. લાલ, નારંગી, પીળો, લીલો. રેનબો કલર્સ એવરીવેર. રેનબો કલર્સ એવરીવેર. ચારે તરફ મેઘધનુષ્યના રંગો. બ્લુ, પર્પલ, ઇન્ડિગો. બ્લુ એટલે ભૂરો, પર્પલ એટલે જાંબુડિયો, ઇન્ડિગો એટલે વાદળી. તો આવી રીતે રેડ, ઓરેન્જ, યલો, ગ્રીન. બ્લુ, પર્પલ, ઇન્ડિગો. રેડ, ઓરેન્જ, યલો, ગ્રીન. બ્લુ, પર્પલ, ઇન્ડિગો. લાલ, નારંગી, પીળો, લીલો. ભૂરો, જાંબુડિયો ને વાદળી. ચાલો, રીડ એન્ડ સિલેક્ટ. તમારે રંગ કરવાના છે. તો આ સફરજનનો રંગ કેવો છે? રેડ. લીંબુનો યલો. ફ્રોગ દેડકાનો ગ્રીન. ફ્લાવરનો વાયોલેટ. માછલીનો બ્લુ. બેરીનો ઇન્ડિગો. હવે તમારા શિક્ષક છે તમને આ પ્રવૃત્તિ કરાવશે. ચાલો, સ્ટોરી ટાઈમ. વાર્તાનો સમય. ધ ફોક્સ. ફોક્સ એટલે શિયાળ. એન્ડ અને ધ ગ્રેપ્સ. ગ્રેપ્સ એટલે દ્રાક્ષ. શિયાળ અને દ્રાક્ષ. અ ફોક્સ વોઝ હંગ્રી. હંગ્રી એટલે ભૂખ્યું, બરાબર. વોઝ એટલે હતું. એક શિયાળ ભૂખ્યું હતું. અ ફોક્સ વોઝ હંગ્રી. એક શિયાળ ભૂખ્યું હતું. હી વેન્ટ તે જાય છે. ઇન સર્ચ એટલે કે શોધમાં. ઓફ ફૂડ. ફૂડ એટલે ખોરાકની. હી વેન્ટ ઇન સર્ચ ઓફ ફૂડ. તે ખોરાકની શોધમાં જાય છે, નીકળ્યું. હી રીચડ. રીચડ એટલે પહોંચવું. અ ફાર્મ એક ખેતર. ઓફ ગ્રેપ્સ. ગ્રેપ્સ એટલે દ્રાક્ષના. હી રીચડ અ ફાર્મ ઓફ ગ્રેપ્સ. તે દ્રાક્ષની એક વાડીમાં પહોંચ્યો. હી વોન્ટેડ ટુ ઈટ ધ ગ્રેપ્સ. એટલે કે ઈટ એટલે ખાવું, ગ્રેપ્સ એટલે દ્રાક્ષ. તેમને દ્રાક્ષ છે એ ખાવી હતી. તો હી વોન્ટેડ ટુ ઈટ ધ ગ્રેપ્સ. તેને દ્રાક્ષ ખાવી હતી. તે ખેતરમાં દ્રાક્ષના પહોંચ્યો અને દ્રાક્ષ એને ખાવી હતી. હી જમ્પડ અગેન એન્ડ અગેન ટુ કેચ. કેચ એટલે પકડવું. જમ્પડ એટલે કૂદકો મારવો. ધ ગ્રેપ્સ દ્રાક્ષને પકડવા માટે. બટ
all his effort એટલે કે ફેલ ગયા, were useless એટલે કે નકામા થઈ ગયા. તેના બધા પ્રયત્નો, efforts પ્રયત્નો useless એટલે નકામા હતા. એટલે કે he jumped again and again to catch the grapes but all his efforts were useless. દ્રાક્ષ પકડવા માટે તે વારંવાર કૂદકા મારતું હતું પણ તેના બધા પ્રયત્નો નકામા હતા. He went away saying that. He went away saying that. saying એટલે કહેતું ગયું. went એટલે જતું હતું ત્યારે કહેતું ગયું. The grapes were sour. sour એટલે ખાટી, દ્રાક્ષ ખાટી છે. He went away saying that the grapes were sour. દ્રાક્ષ ખાટી છે તેમ કહીને તે જતું રહ્યું. ચાલો તો વિદ્યાર્થી મિત્રો એમાંથી કેટલાક મૌખિક પ્રશ્ન તમારા શિક્ષક પૂછશે કે who was hungry, કોણ ભૂખ્યું હતું? A fox was hungry. શિયાળ ભૂખ્યું હતું અથવા તો એને ભૂખ લાગી હતી. Where did the fox reach? The fox reached a farm of grapes. What did the fox see? The fox saw bunches of grapes. grapes ના ઝુમખા hanging from the branches એટલે કે વૃક્ષની ડાળીઓ ઉપર જોયા હતા. What did the fox do to get the grapes? The fox jumped again and again to get the grapes. What did the fox say? The fox said, the grapes are sour. ચલો વિદ્યાર્થી મિત્રો મેચ કરવાના છે A with B. Nose તો નાક સામે તમારે કરવાનું છે. અહીંયા શિયાળ છે તો શિયાળ કોની સામે આવશે? ફોક્સ, FOX fox. પછી આ છે ગ્રેપ્સ ચોથામાં તો ગ્રેપ્સ એટલે ક્યાં આવશે? દ્રાક્ષમાં આવશે. બરાબર. બીજું ફોરેસ્ટ છે જંગલ તો જંગલ અહીંયા આવશે. આ ટ્રી થઈ ગયું આવી રીતે. ચલો અહીંયા કાઉન્ટ એન્ડ લર્ન ગણો અને શીખો. તો અહીંયા કેટલા છે? 10 ની દ્રાક્ષના ઝુમખા છે તો 10 કેટલી વખત છે? 6 વખત છે. તો 10 દ્રાક્ષના ઝુમખા 6 વખત થાય તો તમને ખબર છે 10 ગુણ્યા 6 ટૂંકમાં લખાય એટલે 60 થયા વત્તા 1 એટલે 61 એટલે શું કહેવાય? 60 પ્લસ 1 61, 60 પ્લસ 2 62, આ 60 વત્તા આ 2 એમ. 60 પ્લસ 3 63, 60 પ્લસ 4 64 એવી રીતે. ચલો 61 62 63 64 65 66 67 68 69 and 70. ચલો રીડ એન્ડ રાઇટ વાંચો અને લખો. વેજીટેબલ શાકભાજી, બ્રિંજલ રીંગણું, કેબેજ કોબી, ટમાટો ટમેટું, કોલીફ્લાવર ફૂલગોબી, કેરેટ એટલે ગાજર. સ્વીટ્સ મીઠાઈ, બરફી પેડા એટલે પેંડા, જલેબી લડ્ડુ લાડુ, કાજુ કતરી. ફ્રૂટ્સ ફળો, પપૈયા બનાના કેળું, ઓરેન્જ નારંગી, ગ્રેપ્સ દ્રાક્ષ, મેંગો કેરી. આપણે 5 ફળ ફ્રૂટના નામ આવડવા જોઈએ. ચલો આઈ એટલે મને, લાઈક એટલે ગમે છે, વેજીટેબલ એટલે શાકભાજી, સ્વીટ એટલે મીઠાઈ, ફ્રૂટ્સ એટલે ફળો. મને કયા શાકભાજી ફળો ફ્રૂટ્સ ગમે છે? તો આઈ લાઈક બ્રિંજલ, આઈ લાઈક કાજુ કતરી, આઈ લાઈક મેંગો. આઈ ડિસલાઈક મને નથી ગમતા. કોણ? કેબેજ, પેડા એન્ડ ઓરેન્જ. માય બ્રધર મારા ભાઈને લાઇક્સ ગમે છે, કોલીફ્લાવર, લાડુ એન્ડ ગ્રેપ્સ. ડિસલાઇક નથી ગમતા, ટોમેટો, જલેબી, બનાના. માય સિસ્ટર લાઇક્સ કેરોટ, બરફી, પપૈયા. ડિસલાઇક બ્રિંજલ, કાજુ કતરી એન્ડ મેંગો. ચલો લુક એન્ડ રાઇટ જુઓ અને લખો. જોઈ લખવાનું. માઉસ MOUSE, પીકોક PEACOCK, આઈસ્ક્રીમ ICECREAM, બનાના BANANA, મેંગો MANGO, બોલ BALL. ચલો રીડ એન્ડ રાઇટ લખો. મિત્રો આ રેવિડ છે એમને એમના કેરોટ ગાજર સુધી પહોંચાડવાનું છે તો 61, પછી આ રસ્તે તમે ચાલ્યા આવશો 62, 63, 64, 65, 65 are you 66, 67, 68, 69 and 70. આવી રીતે તો ગાજર સુધી પહોંચી જશો.
ચલો યુનિટ નોટ્સ જે આપણે ભણી ગયા છીએ છે રેઇનબો કલર્સ, લિસન એન્ડ સિંગ, ગાઓ અને સાંભળો, લિસન સાંભળો અને ગાઓ, બરાબર. તો ટેલ મી વાળી પોયમ છે જે આપણે સરસ મજાની સોલ્યુશન સાથે જોઈ લીધેલી છે. ક્લિયર? એ જ છે, બીજું કઈ છે નહીં. સ્ટોરી ટાઈમ, વાર્તાનો સમય. ધ ફોક્સ એન્ડ ધ ગ્રેપ્સ, જે પણ આપણે સરસ મજાની સ્ટોરી છે જોઈ લીધી છે, છતાં જોઈ લઈએ. Once there was a fox. He was hungry. He went in search of food. The fox could not find any food. શું કે છે? Once there was a fox. એકવાર એક શિયાળ હતું. He was hungry. તેને ભૂખ લાગી હતી. He went in search of food. તે ખોરાકની શોધમાં નીકળ્યો. The fox could not find any food. The fox could, શિયાળને કોઈ ખોરાક મળ્યો નહીં. He reached at the farm of grapes. At last he reached a farm of grapes. આખરે તે દ્રાક્ષની એક વાડીમાં પહોંચ્યું. He saw bunches of grapes hanging from the branches. He saw bunches of grapes hanging from the branches. તેણે ડાળીઓ પર દ્રાક્ષના ઝુમખા લટકતા જોયા. He wanted to eat the grapes. તેને દ્રાક્ષ ખાવી હતી. His mouth began to water. એટલે કે તેના મોંમાં પાણી આવ્યું દ્રાક્ષ ખાવી દે. He tried to get the grapes. તેને દ્રાક્ષ લેવાનો પ્રયત્ન કર્યો. He jumped again and again, but all his efforts were useless. તેને વારંવાર કૂદકા માર્યા, પરંતુ તેના બધા પ્રયત્નો નકામા ગયા. The grapes were too high for his reach. દ્રાક્ષ એટલી બધી ઊંચી હતી કે ત્યાં સુધી તે પહોંચી શક્યું નહીં. He got tired. તે થાકી ગયું. He was sure that he could not get the grapes. તેને ખાતરી હતી કે હવે દ્રાક્ષ મળશે નહીં. તો he went away saying, તે જતું ગયું બોલતું ગયું, the grapes are sour. તે દ્રાક્ષ ખાટી છે તેમ કહીને જતું રહ્યું. કાઉન્ટ એન્ડ લર્ન, વિદ્યાર્થી મિત્રો તમારા શિક્ષક તમને ગણતરી કરાવશે અને લખાવશે જે આપણે ભણી ગયા. એન્ડ રીડ એન્ડ રાઇટ, ફ્રૂટ સ્વીટ્સના નામ, બરાબર. તો આવી રીતે સરસ મજાનું સોલ્યુશન આપણે અહીંયા જોયું. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો, ચેનલમાં ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. અસ્તુ. જય હિન્દ, જય ભારત.